હેલો મિત્રો, ફરીથી એક નવો ઇન્ફોર્મેટિવ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, વિડીયોમાં દાંતીથી ખેતરની ખેડ કેવી રીતે કરવામાં આવે છે અને ખેડ કરવાથી આપણને શું ફાયદો થાય છે, તો મિત્રો વિડીયોમાં શરૂઆતથી અંત સુધી તમામ માહિતી તમને મળી જશે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો, ફાઇનલી આપણી ઘરે ટ્રેક્ટર આવી ગયું છે અને હવે ચેક કરી લઈએ કે બધા ટાઈન એટલે કે ફાડા મજબૂત રીતે ફિટ થયેલા છે કે નહીં, કોઈ નટબોલ્ટ ઢીલા નથી ને। મિત્રો, દાંતીનો ઉપયોગ જમીનને પોચી કરવા, નીંદણ દૂર કરવા અને વાવણી પહેલા ખેતરને તૈયાર કરવા માટે ખેડ કરવામાં આવે છે। તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ 6 વીઘાના ખેતરમાં અને અત્યારે આપણે દાંતી હકાલવાની શરૂઆત કરી દીધી છે। મિત્રો, અત્યારે આ ટ્રેક્ટર દાંતીમાં પહેલા ગેરમાં અને હાઈમાં ચાલે છે। તમે કેટલામાં ગેરમાં ચલાવો છો કમેન્ટ જરૂર કરજો। મિત્રો, સામાન્ય રીતે દાંતી 4 થી 6 ઇંચની ઊંડાઈ સુધી જમીનને પોચી કરે છે। મિત્રો, આ દાંતી હકાલવાથી આપણને ઘણો ફાયદો થાય છે, જેમ કે જમીન કઠણ હોય તો તેને પોચી બનાવવા મદદરૂપ કરે છે અને પાકનો વિકાસ સારો થાય અને પાક લીધા પછી એકવાર દાંતી હકાલવી ફરજિયાત છે, કારણ કે જમીન તપી પણ જાય અને ફેરબદલી બી થઈ જાય। મિત્રો, કલ્ટિવેટરમાં એક પ્રોબ્લેમ એ છે કે આપણે જમીનમાં જો પાણા હોય તો કોઈસને એવું હરવાની બીક લાગે છે। તો અત્યારે અમારે કોઈસ ખરીદી છે તો અત્યારે જો આપણે હરકી કરી દેશે તો અત્યારે ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે, કરવાનું છે। મિત્રો, કલ્ટિવેટર માટે શક્તિશાળી ટ્રેક્ટર કયું છે કમેન્ટ જરૂર કરજો। તો મિત્રો, તમે જોઈ શકો છો ખેડ કર્યા પહેલા કંઈક આવું ખેતર હતું અને ખેડ થયા બાદ કંઈક આવું ખેતર દેખાય છે। મિત્રો, અત્યારે આપણે રાપ હકાલવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે આપણે જે ધોરિયા છે તે બુરવા પડે એમ છે અને રાપ પણ ચાલી જાય। તો ચલો કન્ટિન્યુ।
તો મિત્રો ફાઇનલી દાંતી અને રપટો હાલી ગયો છે અને હવે આપણે આમાં નાખશું શાહ, અને શાહ કેવી રીતે નાખશું તે નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં.